નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 7ની અંદર ગણિતમાં પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો જેનો અભ્યાસ આપણે શરૂ છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે એના જે ગુણધર્મો છે એ અગાઉના લેક્ચરોની અંદર આપણે ભણી ગયા કે ભાઈ ત્રિકોણનો વેધ, મધ્યગા, ત્રિકોણનો બહિષ્કોણ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો, બરાબર. એ ઉપરાંત પાયથાગોરિયન ત્રિપુટી, પાયથાગોરસનો પ્રમેય અને કાટકોણ ત્રિકોણ વિશે આ બધા જ જે ત્રિકોણને લગતા જેટલા પણ ગુણધર્મો છે એના વિશે આપણે અગાઉના લેક્ચરોની અંદર અભ્યાસ કરી ગયા. આજે આપણે સ્વાધ્યાય 6.5ના દાખલાઓનો આપણે ચર્ચા કરવાની છે. તો સ્વાધ્યાય 6.5ની અંદર ચોપડી તમારી જોડે હશે, બરાબર ને? ચોપડીની અંદર આપણે રકમ છે એ તમારે જોવાની છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. PQ બરાબર 10 સેન્ટીમીટર છે અને PR બરાબર 24 સેન્ટીમીટર છે. તો QR શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા QR આપણે શોધવાનો છે. આપણને અહીં શું આપેલો છે? તો કાટકોણ ત્રિકોણ આપેલો છે, બરાબર ને? તો સૌથી પહેલાં આપણે એની કાચી આકૃતિ એટલે કે કાટકોણ ત્રિકોણ આપણે દોરી દઈએ. તો કાટકોણ ત્રિકોણની અંદર એને જે બાજુઓ કીધી છે કે ભાઈ એમાં P કાટખૂણો કીધો છે, તો આપણે P છે એ કાટખૂણો જ લેવાનો છે. તો અહીંયા આપણે P છે એને કાટખૂણો લઈશું. હવે P, Q અને R આપણે જે એને આકૃતિ કીધી છે એ પ્રમાણે આકૃતિ દોરવાની છે અને એ પ્રમાણે જ કામ કરવાનું કે PQRમાં P કાટખૂણો કીધો હોય તો P છે એ કાટખૂણો જ લેવાનો, 90 અંશનો ખૂણો બનાવે છે તે જ આપણે લેવાનો છે. હવે એની અંદર માપ આપ્યા છે, આપણે લખી લઈએ કે PQ બરાબર 10 સેન્ટીમીટર. તો PQ છે 10 સેન્ટીમીટર આપણને આપેલું છે અને PR બરાબર આ જે PR છે એ 24 સેન્ટીમીટર આપેલું છે. તો આ QR શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ પ્રમાણે પાયથાગોરસના પ્રમેય શું કહેવા માંગે છે કે ભાઈ P જે કાટખૂણો છે એની સામેનો ખૂણો QR, બરાબર ને? તો QR નો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો આપણે QR સ્ક્વેર બરાબર ને આ કર્ણ છે ખબર છે આપણને, તો આ કર્ણનો વર્ગ એ આ બાકીની બે બાજુઓ છે એના વર્ગના સરવાળા બરાબર થાય, એટલે કે PR સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર. આ આપણને ખ્યાલ છે. ખબર ન હોય તો ધ્યાન રાખી લેજો ફરીથી કે કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો જે છે એનો સામેનો ખૂણો કર્ણ કહેવાય અને એ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓ છે એના વર્ગના સરવાળા બરાબર થાય, એટલે વર્ગોના સરવાળા જેટલો થશે. હવે અહીંયા તમે માપ જે આપ્યા છે આપણે લખી લેવાના છે. QR આપણે શોધવાનો છે. PR આપણને આપેલો છે, જો અહીંયા પણ લખેલો છે PR બરાબર 24, તો 24નો વર્ગ. PQ સ્ક્વેર, તો PQ આપણને કેટલો આપેલો છે? 10, તો આપણે 10નો વર્ગ. હવે 24નો વર્ગ, તો 24નો વર્ગ કેટલો થશે? 576. ન આવડે તો 24 ગુણ્યા 24 કરી દેવાના, બરાબર. અને 10નો વર્ગ 100 થશે, 10 ગુણ્યા 10. હવે આપણે 576 ને 676 થશે, એટલે QR સ્ક્વેર આપણને મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે QR શોધવાનો છે. આ QR નો વર્ગ છે, તો શું કરવું પડે? તો QR છે એને વર્ગમૂળ શોધવું પડે અને આ વર્ગમૂળ કેવી રીતે શોધવું એ તમે 8મા ધોરણમાં શીખવાના છો, એટલે તમે હજુ શીખ્યા નથી. પણ આપણે QR નો વર્ગ એટલે કે 676 મળ્યા એ
કઈ બે સંખ્યાનો ગુણાકાર મળશે? એકના એક સંખ્યાનો બે વખત ગુણાકાર થાય એટલે સ્વાભાવિક છે કે તમારે જવાબ છે એ 26 આપણને આનું વર્ગમૂળ કાઢીશું એટલે QR બરાબર આપણને 26 મળશે. 26 કેવી રીતે આવ્યું એ તમે જુઓ કે મેં શું કર્યું, 26 ગુણ્યા 26 એકના એક સંખ્યાનો બે વખત ગુણાકાર કરવાથી એનો વર્ગ મળે, જે તમે 8મા ધોરણમાં શીખશો હજુ, બરાબર. પણ એનો ઉપયોગ અહીંયા તમને આપી દીધેલો છે, તો મારે તમને આ સમજાવવું પડે કે એનું વર્ગમૂળ છે એ કેવી રીતે શોધી શકાય. તો આ એવી સંખ્યા શોધો કે એકના એક સંખ્યાનો બે વખત ગુણાકાર કરવાથી જવાબ આપણને 576 મળે. તો આ ગુણાકાર કરીએ એટલે શું થઈ જાય? 0, 6 દુ 12 નો બગડો વધી 1, 2 દુ 4 ને 1 5, 6 છે 36 નો છગડો વધી 3, 6 દુ 12 ને 3 15, એટલે 6, 7 અને 6 આ આપણને 676 મળે છે. એટલા માટે અહીંયા આપણે એનું વર્ગમૂળ છે 26 મળે છે. તો આ રીતે દાખલો છે તમારે જવાબ શોધવો પડશે, શીખવું પડશે. તો આપણે લખી શકીએ કે માટે QR બરાબર 26 સેન્ટીમીટર થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ છે એ શોધવાનો છે. ખ્યાલ આવી ગયો તમને? પહેલાં કાટકોણ ત્રિકોણ દોરવાનો, કર્ણ કયો છે નક્કી કરો, જે આપણને કાટખૂણો કીધો છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. એના પછીનો બીજો દાખલો જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2. ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. ખૂણો C છે એ કાટખૂણો છે. જો AB બરાબર 25 સેન્ટીમીટર, અહીંયા માપ આપણે તમારે લખી દેવાના બધા, રકમ છે બુકમાં લખવાની 25 સેન્ટીમીટર. AC બરાબર 7 સેન્ટીમીટર. તો BC શોધો. પરીક્ષાની અંદર પણ જ્યારે રકમ પૂછાય ત્યારે એની અંદરથી જે આપણને આપ્યું છે એ અંદર પહેલાં લખી લેવાનું, એટલે વારે ઘડી રકમ જોવી પડે નહીં. તો આપણને ત્રિકોણ ABC આપેલો છે, ખૂણો C કાટખૂણો આપ્યો છે. તો સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ તો દોરવો જ પડે. સૌથી પહેલાં શું દોરી દેવાનો? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ દોર્યા પછી એને જે કીધું છે ભાઈ કયો ખૂણો કાટખૂણો છે? C, બરાબર ને? તો C કઈ જગ્યાએ દર્શાવશું? તો જે કાટખૂણો છે તો આ કાટખૂણો છે, તો અહીંયા આપણે C કાટખૂણો દર્શાવીશું, બરાબર. હવે બાકી બે તમે ગમે ત્યાં દર્શાવી શકો, A અને B. તો હું અહીંયા A દર્શાવીશ અને અહીંયા B દર્શાવીશ, એટલે કાટકોણ ત્રિકોણ ABC આપણને મળી ગયો. આપણને જે માપ આપ્યા છે એ આકૃતિમાં દર્શાવી દેવાના. AB બરાબર 25 છે, તો AB બરાબર આપણે 25 છે એ દર્શાવી દેવાના. એ જ પ્રમાણે AC બરાબર 7 છે, તો AC બરાબર 7 છે. BC આપણે શોધવાનો છે. આપણે જોઈ લીધું કે ભાઈ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ છે એટલા માટે પાયથાગોરસનો જે નિયમ છે એ નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ, તો કર્ણ કયો થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે કહેશો મને કયો? હા, કાટખૂણો બનાવેલો છે એનો સામેનો ખૂણો, તો કાટખૂણો C છે તો એનો સામેનો ખૂણો AB. સામેની બાજુ કઈ થવાની? AB. તો AB એ એનો શું થશે? કર્ણ થશે. એટલે કે AB નો વર્ગ. હવે આ AB સિવાયની બાકીની કઈ બે બાજુઓ વધી વિદ્યાર્થી મિત્રો? એક AC અને BC, અને એ બંનેના વર્ગના સરવાળા જેટલો થશે. એટલે કે AB² બરાબર AC² વત્તા BC². હવે આપણે જે કિંમતો આપી છે એની અંદર મૂકી દેવાની છે. અહીંયા કોની કિંમત આપી છે? AB બરાબર 25 એટલે 25નો વર્ગ, AC બરાબર 7 એટલે કે 7નો વર્ગ, વત્તા BC આપણે શોધવાના છે એટલે BC². પહેલાં આનું આપણે વર્ગ કરી દઈએ. 25નો વર્ગ છે એ 625 થશે. આ યાદ રાખવાના, વર્ગ બધા છે આપણને યાદ હોવા જોઈએ, બરાબર. 1 થી 30 સુધીના વર્ગ છે એ પાકા કરી દેવાના. એટલે 25નો વર્ગ 625 બરાબર 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, તો 7 ગુણ્યા 7 એટલે 49 વત્તા BC². હવે આપણે BCને કરતા કરીએ એટલે આ 49 છે બરાબરની બીજી બાજુ જાય. આપણે અગાઉ પણ કીધેલું છે કે આપણે આની જે એકની કિંમત શોધવી હોય તો બાકીની જે છે એને બરાબરની બીજી બાજુ લઈ જાઓ. આ 49 પ્લસ છે
આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, એટલે BC સ્ક્વેર બરાબર 625 એમના એમ રહેશે અને 49 આપણે બાદ કરવાના છે. તો BC સ્ક્વેર બરાબર 625માંથી 49 બાદ કરો તો 15માંથી 9 જાય તો 6 બરાબર, 1 11માંથી 4 જાય તો 7 અને અહીંયા 576, એટલે BC સ્ક્વેર બરાબર આપણને 576 મળે છે. હવે આ આપણે એ રીતે શોધવાનું છે. BC શોધવો હોય તો 576 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો BC બરાબર તો 24નો વર્ગ કરીએ એટલે આપણને 576 મળે, એટલે BC આપણને 24 મળે છે. આમ BC બરાબર 24 સેન્ટીમીટર થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે BC છે એ આપણે શોધી શકાય છે. તો તમને 2 દાખલા ગણ્યા, બંને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આપણે ગણતરી કરી શકાય. ખાસ આપણે અહીંયા જ ધ્યાન રાખવાનું છે કે વર્ગ શોધાઈ જાય પછી 576 એ કોનો વર્ગમૂળ છે, કોનો વર્ગ થાય 576, એવી એકના એક કઈ બે સંખ્યાઓ છે? તો આપણે અહીંયા 24 આપણને મળે છે. હવે એ જ રીતે આપણે ત્રીજો દાખલો આપણને આપેલો છે, જે દાખલા છે એ પરીક્ષાની અંદર તમારે પૂછાતો હોય છે, એ ખાસ આપણે જોઈએ. કાટકોણ ત્રિકોણ આપણને આપેલો છે. અહીં આપણે કીધું છે કે 15 મીટર લાંબી નિસરણી ને દિવાલ સાથે ટેકવતા, એક 15 મીટર લાંબી નિસરણી છે, દિવાલ સાથે ટેકવીએ તો તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર શોધો. તો અહીં આપણે સીધી વસ્તુ છે કે દિવાલ છે આ અને આ જમીન છે. કોઈ પણ દિવાલ છે એ જમીન સાથે 90નો ખૂણો બનાવે. તમારા ઘરે પણ તમે જોયું હશે. હવે નિસરણી છે એ ત્રાસી હોય હંમેશા. નિસરણી કેવી હોય? ત્રાસી. અહીં બારી છે તો નિસરણીને લંબાવતા એને લંબાવી દીધી બરાબર. તો આ જે નિસરણી છે એને લંબાવી દીધી તો એ કેટલી ઊંચાઈએ પહોંચે છે? બારી સુધી. તો બારી સુધી એને કીધું છે કે 15 મીટર લાંબી નિસરણી, તો આ 15 મીટર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. 15 મીટર લાંબી નિસરણી છે, એને ટેકવવામાં આવે છે ત્યારે એ ઊંચી બારી સુધી 12 મીટર સુધી ઊંચાઈ પહોંચે છે. એ 12 મીટર સુધી પહોંચે છે. તો આ જે અંતર છે એ કેટલું થઈ જાય? 12 મીટર થઈ જાય બરાબર ને. ઘર છે એ ઊંચું છે પણ એ બારી સુધી પહોંચે છે અને એ જે નિસરણી પહોંચે છે એ બારી સુધી 12 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે બરાબર. તો નિસરણી અને દિવાલ વચ્ચેનું અંતર આપણે એ છે એ શોધવાનું છે. સમજો, પ્રશ્નને બરાબર સમજવાની જરૂર છે. જમીન જે નિસરણી છે એ જમીન ઉપર જે છેડો અડકેલો છે ત્યાંથી દિવાલનું અંતર કેટલું છે? એ સુધીનું છે બરાબર ને. તો આપણે અહીંયા એ સુધી લખી દો. આપણે આ એ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આખી રચના છે એ શું થઈ જાય છે? કાટકોણ ત્રિકોણ બને છે ને, તમે જોઈ શકો છો કે આ બે કાટખૂણા છે એને સમાવતો, એટલે આ કાટખૂણો તો આ કર્ણ થઈ જશે. આ કર્ણ થઈ જાય એટલે આ જે બે બાજુઓ છે એના વર્ગના સરવાળા બરાબર થઈ જાય. તો આપણે નામ આપી દઈએ. ચલો અહીંયા આપણે આને નામ આપી દઈએ એ, આ બી આપી દઈએ અને આ સી આપી દઈએ બરાબર ને. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે માટે કર્ણનો વર્ગ એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર થાય. આપણે અગાઉ જોઈ ગયા ને કે ભાઈ કાટકોણ ત્રિકોણ બને છે માટે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય. તો આપણે એ જ નિયમ અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. હવે માપ જે આપ્યા છે એસીનું માપ તમે જોઈ શકો છો કે જે નિસરણીની લંબાઈ છે એ 15 મીટર આપણને આપેલી છે, એટલે 15નો વર્ગ. AB આપણને આપેલો છે કેટલું છે? 12 મીટર, એટલે કે એ 12નો વર્ગ. BC બરાબર આપણને કીધું છે એ જે શોધવાનો છે તો આપણે એનો વર્ગ. હવે 15નો વર્ગ કેટલો થશે? તો 15 ગુણ્યા 15 225. 12નો વર્ગ તો 12 ગુણ્યા 12 કરવાના એટલે 144
44 વત્તા એનો વર્ગ. એનો વર્ગ છે એને કરતા કરીએ આપણે, તો આ જે 144 છે બીજી બાજુ જાય એટલે 225 માઇનસ 144 માટે એ વર્ગ બરાબર 225માંથી 144 બાદ કરો, 5માંથી 4 જાય તો 1, અહીંયા 2 છે, 2માંથી 4 ન જાય એટલે 12માંથી 4 જાય તો 8, અહીંયા 1 વધે, 81 વધ્યા, તો એ વર્ગ બરાબર 81 માટે એ બરાબર આનું વર્ગમૂળ કાઢો તો 81નું વર્ગમૂળ શું થશે? તો કોનો કઈ બે સંખ્યા એકના એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરો તો 81 મળે, તો 9 ગુણ્યા 9 એટલે આનું વર્ગમૂળ મળે આપણને 9, તો એ બરાબર 9 સેન્ટીમીટર થાય. મીટર કીધું છે ને તો 9 મીટર થશે. તો જમીનથી છેડા વચ્ચેનું અંતર આપણને કીધું છે, દિવાલ વચ્ચેનું અંતર, તો જમીન પરના છેડા અને દિવાલથી અંતર એ આપણે શોધી કાઢ્યું, તો અહીંયા જવાબ તમને મળે છે 9 મીટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાઓ છે એ ગણવાના હોય છે. પરીક્ષાની અંદર આવો જ પ્રશ્ન તમારે જુદી રીતે પૂછાય તો એ રીતે આપણે ગણવાનો છે. બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ 3 દાખલા કેવી રીતે ગણી શકાય. બરાબર? આપણે આગળ જોઈએ કે દાખલા નંબર 4. દાખલા નંબર 4માં એવું છે કે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે? એટલે કે આપણે આની અંદર કાટકોણ ત્રિકોણની બાજુઓ કઈ છે, એટલે કે કાટખૂણો સમાવતી જે બે બાજુઓ હોય એ બે બાજુઓ કઈ છે અને કર્ણ કયો છે એ તમે કર્ણ નક્કી કરો એટલે બાકીની બે બાજુઓ વધે એ કાટખૂણો સમાવતી બે બાજુઓ થશે. તો અહીંયા પહેલાં જે માપ આપ્યું છે માપના આધારે આપણે નક્કી કરવાનું છે કે 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ નક્કી કરવા માટે પહેલાં તો આપણે અહીંયા જે કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનો જે નિયમ છે એના આધારે આપણે નક્કી કરવું પડશે કે કર્ણ કયો થાય. તો તમે જોઈ શકો છો કે આ જે છે 6.5 એ સૌથી મોટી છે, એટલે કે 6.5નો વર્ગ બરાબર 2.5નો વર્ગ વત્તા 6નો વર્ગ થવો જોઈએ, બેને સરખા થવા જોઈએ. તો આપણે જોઈએ કે ભાઈ 6.5નો વર્ગ તો 5નો વર્ગ 25 અને 6 સત્તા 42 એટલે કે 42.25, 25નો વર્ગ કેટલા 625 એટલે 6 અને 6નો વર્ગ 36. હવે આ બેનો સરવાળો કરીએ એટલે 42.25 મળે છે, એટલે આપણને સરખા મળે છે. એટલે આપણે કહી શકીએ કે 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર એ જે બે બાજુઓ છે કાટકોણ ત્રિકોણની બે બાજુઓ થશે. તો આપણે જવાબમાં લખી દેવાનું કે 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર એ કાટકોણ ત્રિકોણની બે બાજુઓ છે. કારણ કે 42.25 એટલે કે 6.5 છે એ કર્ણ થશે. આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ કાટકોણ ત્રિકોણની અંદર જે મોટું માપ છે એ 6.5 થશે, જે નાનું માપ છે 2.5 અને આ જે છે 6 થશે. એટલા માટે આ કાટખૂણો સમાવતી બે બાજુઓ છે, આ બે બાજુઓથી કાટખૂણો બને છે અને આપણે એ જ શોધવાની છે. બરાબર ને? એટલે કે કઈ બે બાજુઓથી કાટખૂણો બને તો અહીંયા એ જ આપણે લખવાનું છે, કારણ કે આ તો કર્ણ છે. બરાબર? એ જ રીતે બીજું આપણે ચેક કરીએ કે પહેલાં તો કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ આપણે ચેક કરી લેવાનું, પછી જ આપણે નક્કી કરવાનું. ઘણી વખતે એ ન આપેલું હોય તો બીજું આપણને આપેલું છે 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો પહેલાં તો આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ નક્કી કરવું પડે. તો કાટકોણ ત્રિકોણ નક્કી કરવા માટે આપણે જે મોટી બાજુ આપી છે, જે મોટું માપ છે એ વર્ગનો સરવાળો આ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થવો જોઈએ, તો જ આપણે એ કાટકોણ ત્રિકોણની બે બાજુઓ કહી શકાય. નહીંતર તો આપણે કહી શકાય નહીં, અથવા તો નક્કી કરી શકાય નહીં એમ આપણે કહી શકીએ. તો અહીંયા 5નો વર્ગ બરાબર 2નો વર્ગ વત્તા 2નો વર્ગ, તો 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4. તો તમે જોઈ શકો છો કે 25 આપણને 8 મળે છે, એટલે 25 આપણને મળતા નથી. તો આ 25 બરાબર 8 મળે છે, તો અહીં આ ત્રિકોણ
કાટકોણ ત્રિકોણ નથી. કાટકોણ ત્રિકોણ નથી માટે બાજુઓ છે આપણે નક્કી કરી શકતા નથી. તો આ સીધું કહી શકીએ ભાઈ કાટકોણ ત્રિકોણ નથી. એટલે એની જે કાટકોણની જે બાજુઓ છે એ નક્કી કરી શકાય નહીં. એટલે કે કાટકોણની બાજુઓ નથી. તો આ રીતે આપણે પહેલાં જોવું પડે કે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે કે નહીં. એટલે બીજામાં છે આપણે નક્કી કરી શકતા નથી. ત્રીજો જોઈએ આપણે. તો ત્રીજામાં પણ તમે જોઈ શકો છો કે આપણને માપ આપેલા છે. તો એની અંદર જોઈએ તો 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આવો દાખલો પૂછાય અને તમને કહે કે ભાઈ કઈ બે બાજુઓ કાટખૂણો સમાવતી બે બાજુઓ છે અથવા તો કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. બરાબર. તો આની અંદર આપણે પણ મોટી બાજુ છે એનો વર્ગ કરીએ પહેલાં. તો 2.5નો વર્ગ એટલે કેટલો થવાનો? 5નો વર્ગ 25 અને 6.25. હવે આ જે બે બાજુઓ વધી એના વર્ગ કરીએ આપણે. 2નો વર્ગ વત્તા 2.5નો વર્ગ બરાબર 2નો વર્ગ 4, 2.5 સોરી 1.5 લેવાનો છે આપણે. 2.5 તો મોટી બાજુ છે તો આપણે કેટલા લેવાના? 1.5. 1.5નો વર્ગ એટલે કે આપણને 2.25 મળશે. આનો સરવાળો કરીએ એટલે 6.25 થાય અને 6.25 એ 2.5નો વર્ગ થશે. એટલે અહીં તમને જોઈ શકો છો કે 2.5નો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. માટે 2 અને 1.5 એ કાટકોણ ત્રિકોણની બાજુઓ થશે. બરાબર ને? તો આ 2 અને 1.5 છે એ કાટકોણ ત્રિકોણની બે બાજુઓ થાય છે. બરાબર ને? તો આ રીતે આપણે એના જવાબો છે એ લખી શકાય છે. પરીક્ષાની અંદર આપણે પૂછાય કે ભાઈ એ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ ચકાસો એવું પણ પૂછે તો તમારે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર જો થતું હોય તો એ કાટકોણ ત્રિકોણ કહી શકાય. તો આ જે કાટકોણ ત્રિકોણ છે કહી શકાય આપણે. અને આગળનો જે બીજો જે દાખલો હતો એ કાટકોણ ત્રિકોણ નથી કારણ કે એમાં પાયથાગોરસનો જે નિયમ છે એનું પાલન થતું નથી એટલા માટે. બરાબર ને? તો આ રીતે દાખલા ગણી શકાય છે. થેન્ક યુ.